હે દ્વારકાધીશ, હે યશોદા દેવકીના લાલ, વાલા, આજે માતૃદિનનો પવિત્ર દિવસ છે. માધવ, આખા બ્રહ્માંડમાં તારાથી વધારે ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે? તને તો બે માવતરનો પ્રેમ મળ્યો છે. દેવકી માતની કુખે તે જન્મ લીધો અને યશોદા માતે તને પોતાના ખોળામાં રમાડીને મોટો કર્યો. એટલે જ તો વાલા, એક માની મમતા અને એના બલિદાનની કિંમત તારાથી વધારે બીજું કોણ સમજી શકે? તારી એ મમતાની જ તો કમાલ છે ઠાકર, કે આજે પણ આ સંસારના લાખો ઘરોમાં લાખો માતાઓ તારી પૂજા એક ભગવાન તરીકે નહીં, પણ પોતાના વાળ સોયા લાલા તરીકે કરે છે. સવારે ઉઠીને એ માવતરો તને સ્નાન કરાવે છે, પોતાના હાથે તને જમાડે છે અને પોતાના દીકરાની જેમ તને પારણે ઝુલાવે છે. આ માતૃત્વની તાકાત તો જો મારા નાથ, કે આખા જગતને પાળનારો માલિક પણ એક માના ખોળામાં નાનકડો લાલો બનીને બેસી જાય છે. મારા માવતર, આજે આ પાવન દિવસે આ તારો બાળક તારી પાસે બસ એટલું જ માંગે છે કે મારી માની આંખમાં ક્યારે દુઃખનું એક પણ આંસુ ન આવવા દેતો. મારી માએ પોતાના અસંખ્ય દુઃખો છુપાવીને મને આ સંસારમાં હસતા શીખવાડ્યું છે. જો મારી કિસ્મતમાં કોઈ મોટું દુઃખ લખ્યું હોય ને, તો એ બધું જ મને આપી દેજે, પણ મારી માના હિસ્સામાં કાયમ તારું સુખ, તારી શાંતિ અને તારો આનંદ જ લખજે. અને હા ઠાકર, જતાં જતાં બસ એટલી ભીખ માંગુ છું કે આ દુનિયામાં કોઈ સંતાન મા વગરનું ન રહે અને કોઈ મા ક્યારેય ઘર વગરની ન રહે. બસ એટલી કૃપા કરજે મારા માવતર. મારી માને અને જગતની દરેક માને કાયમ તારા શરણે સાચવી લેજે વાલા. જય દ્વારકાધીશ. રાધે રાધે.